अगर समाचार में बात करिए तो राजकोट थी समाचार प्राप्त थया छे। રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે રાજકોટમાં ગોંડલના કુંદાસરાના સરપંચ એસીબીની ઝપેટમાં તો રૂપિયા ખંખેરતા સરપંચ એસીબીની ઝપેટમાં આવ્યા છે। બાંધકામ મંજૂરી માટે રૂપિયા ખંખેરતા સરપંચને ઓડિયો છે તે વાયરલ થયો છે। તો એસીબીએ સરપંચ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ ગ્રામ્યમાં ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરાઈ છે। સરપંચને પોલીસે નોટિસ પાઠવી અને હાજર રહેવા ફરમાન કર્યું છે। તો સરપંચ હસમુખભાઈ ઉર્ફે કાળુભાઈ ઠુમર હાલમાં ફરાર છે। સરપંચ ફરાર હોવાથી ગ્રામ પંચાયતનો વહીવટ ખોરંભે છે। તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે। રાજકોટના ગોંડલના ગુંદાસરાના સરપંચ એસીબીની ઝપેટમાં આવ્યા છે। તો રૂપિયા ખંખેરતા સરપંચ એસીબીની ઝપેટમાં આવ્યા છે। બાંધકામ મંજૂરી માટે રૂપિયા ખંખેરતા સરપંચનો ઓડિયો પણ વાયરલ થયો છે। તો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટ ગોંડલના ગુંદાસરાના સરપંચ એસીબીની ઝપેટમાં આવ્યા છે, શું છે સમગ્ર મામલો? હા મેઘા, વાત કરીએ તો ગોંડલ તાલુકાના ગુંદાસરા ગ્રામ પંચાયતમાં રૂપિયા ખંખેરતા સરપંચ એસીબીની ઝપેટમાં આવ્યા છે। ખાસ તો ગ્રામ પંચાયતમાં મકાન, દુકાન, ઇન્ડસ્ટ્રીના બાંધકામની મંજૂરી માટે રૂપિયા ખંખેરતા હતા સરપંચ, અને તેનો જે વિડીયો ક્લિપ છે તે પણ સામે આવી છે। એસીબી મોરબીએ સરપંચ સામે રાજકોટ ગ્રામ્યમાં ક્યાંક ગુનો નોંધાયો છે અને હાલ તપાસ હાથ ધરી છે। સરપંચને પોલીસે CRPC કલમ 41 હેઠળ નોટિસ પણ પાઠવી છે। ગત તારીખ 31/1/2024 રોજ કહી શકાય કે એસીબીએ સરપંચને નોટિસ પાઠવી હતી, હાજર થવા જણાવ્યું હતું, છતાં કહી શકાય સરપંચ હાજર નહોતા થયા પોલીસ સમક્ષ। ગુંદાસરા ગ્રામ પંચાયત તરીકે હસમુખભાઈ ઉર્ફે કાળુભાઈ પરસોત્તમ ઠુમર હોવાની વિગતો છે તે સામે મળી છે। ત્યારે કહી શકાય કે 2-3 અઠવાડિયાથી ગુંદાસરા ગ્રામ પંચાયત સરપંચ ફરાર હોવાથી ગ્રામ પંચાયતનો જે વહીવટ છે તે ક્યાંક હાલ ખોરબે ચડી પડ્યો હતો, અને આને જ કારણે ક્યાંક હાલ અત્યારે ચર્ચા એ પણ ચાલુ છે કે ગુંદાસરા ગ્રામ પંચાયતના જે ખોરબે પડેલું જે વહીવટ તંત્ર છે તે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના લોકો ક્યાંક આંખ આડા કાન કરી રહ્યા છે। લોકો પાસેથી નાણાં ખંખેરતા આવા સરપંચ સામે પંચાયત રાજના અધિકારીઓ કેમ ચૂપ છે, કેમ ભ્રષ્ટાચાર સામે કોઈ પગલાં નથી લેવામાં આવતા, એ અત્યારે ગામવાસીઓમાં એ જ સવાલો હાલ ઉભો થઈ રહ્યો છે। એક મોટો સવાલ આ પણ એટલે ઉભો થઈ રહ્યો છે। ત્યારે કહી શકાય કે ગુંદાસરા ગ્રામ પંચાયતનો જે ઓડિયો જે વાયરલ થયું છે ત્યારે સમગ્ર મામલે વેરાવળ એસોસિએશનના ઉપપ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે। જ્યારે ઉદ્યોગ સ્થાપવાની વાત આવે ત્યારે પૈસાની માંગણી કરવામાં આવતી હતી, આ પ્રકારનું જે વિગતો છે તે ક્યાંક અમૃત ગઢિયાએ મીડિયા સમક્ષ રાખી, એટલે કે ચોક્કસથી આ પ્રકારનું ક્યાંક લાંબા સમયથી રંધાતું હોય એ પ્રકારની સ્થિતિ સામે આવી છે। અને આનું જે કહી શકાય કે અમૃત ગઢિયાએ ખુલાસો પણ કર્યો છે કે જે પોતે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીના એસોસિએશનના ઉપપ્રમુખ છે। જી, કેટલા લોકો પાસેથી પૈસાની માંગણી કરી હતી? ચોક્કસથી હાલ અત્યારે આને જ લઈને તપાસ ત્યાં ચાલી રહી છે। તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર વિગત છે તે સામે આવી શકે છે, કારણ કે જ્યારે આ પ્રકારના વિગતો જ્યારે સામે આવતી હોય છે ત્યારે એક મોટી જવાબદારી છે તે જિલ્લા વિકાસ અધિકારી હોય કે પછી તાલુકા વિકાસ અધિકારીની વધતી હોય છે। ત્યારે હાલ હવે તાલુકા વિકાસ અધિકારી હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી આ સમગ્ર વિગતોને લઈને તપાસ હાથ ધરશે, અને તપાસમાં ઘણી ચોંકાવનારો વિગતો પણ સામે આવી શકે છે। આવી પણ એક ક્યાંક વાત સામે આવી રહી છે, પણ મોટા સવાલો એ છે કે આ પહેલા પણ ક્યાંક તાલુકા વિકાસ અધિકારી હોય કે જિલ્લા વિકાસ અધિકારી હોય ક્યાંક આંખ આડા કાન કરતા હોય છે, જેના કારણે આવા જે સરપંચો હોય છે કે જે પોતાનો પદનો જે લાભ લેતા હોય છે અને આના કારણે લોકોને ભ્રષ્ટાચારનો શિકાર બનાવતા હોય છે, એટલે ચોક્કસથી આ પ્રકારના સરપંચ સામે કાર્યવાહી થવી જોઈએ। જી, આ અગાઉ કોઈ સરપંચે રૂપિયાની માંગણી કરી હોય તેવું કઈ તપાસમાં આવ્યું છે કે કેમ? ચોક્કસથી આવા સરપંચો અનેક ગામમાં ક્યાંક છે કે જે ક્યાંક જે નાના અને મધ્યમ વર્ગના લોકોને ક્યાંક ભ્રષ્ટાચાર ને લાંચ આપવાની વાત કરતા હોય છે। ત્યારે આ ઓડિયો ફરી એક વખત ક્યાંક સાબિત કરે છે કે અનેક જે ગ્રામ પંચાયતમાં આ પ્રકારની જે ગેરપ્રવૃત્તિઓ થાય છે, છતાંય ક્યાંક અધિકારીઓ મૌન છે, ક્યાંક આંખ આડા કાન કરી રહ્યા છે, એટલે કે ચોક્કસથી આ જે તંત્ર છે તે સુધારવાની જરૂર છે। ત્યારે મોટા સવાલો અનેક ઉભા થાય છે કે શું આ પહેલા ગ્રામ પંચાયતના જે કોઈ અધિકારીઓ છે, એટલે કે જિલ્લા વિકાસ અધિકારી સાથે સંકળાયેલા જે ઓફિસ સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે, તાલુકા વિકાસ અધિકારી ના જે અધિકારીઓ છે,
શું તે મૌન છે, શું તે રિપોર્ટિંગ નથી કરતા, આવા સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે, જેના કારણે અત્યારે અનેક કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. તંત્ર સરકારનું જે માળખું છે તે આવા લાંચિયા સરપંચ સામે કઈ પ્રકારનું એક્શન લે છે, એ હવે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે તંત્ર કઈ કરશે કે કેમ, કે પછી આવા જે લાંચિયા જે સરપંચ હોય છે તેમની સામે માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી થશે. મોટો સવાલ. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજકોટ ગોંડલના ગુંદાસરાના સરપંચ એસીબીની ઝપેટમાં આવ્યા છે. રૂપિયા ખંખેરતા સરપંચ એસીબીની ઝપેટમાં આવ્યા છે. તો બાંધકામ મજૂરી માટે રૂપિયા ખંખેરતા સરપંચનો ઓડિયો ક્લિપ પણ વાયરલ થયો છે. તો એસીબીએ સરપંચ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. રાજકોટ ગ્રામ્યમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે. સરપંચને પોલીસે નોટિસ ફટકારી છે અને હાજર થવા માટે ફરમાન પણ કર્યું છે, પરંતુ હાલ સરપંચ ફરાર છે. તો પોલીસની અલગ અલગ ટીમ શોધખોળ માટે કામે લાગી છે. સરપંચ ફરાર હોવાથી ગ્રામ્ય પંચાયતનો વહીવટ ખોરંભે ચડ્યો છે. તો સરપંચ હસમુખભાઈ ઉર્ફે કાળુભાઈ ઠુમ્મર હાલમાં ફરાર જણાઈ રહ્યા છે. સરપંચને પોલીસે નોટિસ પાઠવી છે, હાજર રહેવા માટે ફરમાન પણ કર્યું છે, પરંતુ સરપંચ ફરાર છે. બાંધકામ મંજૂરી માટે રૂપિયા ખંખેરતા સરપંચનો ઓડિયો પણ વાયરલ થયો છે. રૂપિયા ખંખેરતા સરપંચ એસીબીની ઝપેટમાં આવ્યા છે. તો આ અંગે હાલ વધુ તપાસ હાથ ધરાશે, વધુ શોધખોળ શરૂ કરાઈ છે. તો લોકો પાસેથી નાણાં ખંખેરતા સરપંચ સામે પંચાયત રાજના અધિકારીઓ કેમ ચૂપ છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે.